أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى أهل بيت الطيبين الطاهرين المعصومين أما بعد فقد قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد بسم الله الرحمن الرحيم عسى أن تكرهوا شيئا وهو خير لكم وعسى أن تحبوا شيئا وهو شر لكم صلوات કુરાન મજીદનો બીજો સૂરો સૂરતુલ બકરા સૂરતુલ બકરાની 216મી આયત નો તિલાવત કરવાનો શરફ હાસિલ થયું છે અને તે મારી તકરીરનો આજે ઉન્વાન છે અને તે છે કદા અને કદર, ફેથ અને ડેસ્ટિની. તો ઇરશાદે ઇલાહી થાય છે સૂરતુલ બકરાની અંદર કે આસા અન તકરહુ શૈઅન વહુવ ખૈરુન લકુમ. Perchance you may hate a thing which might be good for you. કદાચને એક વસ્તુ તમને નાપસંદ હોય, હેટ કરતા હોય, ડિસ્પાઇઝ કરતા હશો, પણ એ જ વસ્તુ તમારા હકમાં સારી નીકળી શકે છે. વસા અન તુહિબ્બુ શૈઅન વહુવ શર્રુન લકુમ. અને કદાચને એક વસ્તુ તમે હેટ કરતા હશો, તમે અસા અન તુહિબ્બુ શૈઅન, અને એક વસ્તુ તમે પ્યાર કરતા હશો, તમે લવ કરતા હશો, તમે ક્રેવ કરતા હશો, ને કદાચ ને એ જ વસ્તુ અગર જો તમને મળે તો શરનો સબબ બની જાય છે તમારા વાસ્તે. તો આ બેઝિક પ્રિન્સિપલ છે કદા અને કદરનો અલ્લાહ સમજાવે છે અને અમુક બાબતોનો ચોખવટ કર્યો છે. એક દિવસે હઝરત મૂસા અલૈહિસ્સલામ એક નદી પાસેથી પસાર થયા અને જોયા નાના બાળકો સ્વિમ કરી રહ્યા છે, તે નદીની અંદર તરી રહ્યા છે. બધાય બાળકોમાંથી એક બાળક બ્લાઇન્ડ હતો, આંધળો હતો. હવે બધાય બાળકો તે આંધળાને મસ્તી કરતા હતા અને એને ડૂબાડવાની કોશિશ કરતા હતા. મૂસા આ મંઝર જોઈને બહુ દિલગીરી થયા અને અલ્લાહ પાસે દુઆ કર્યા કે યા અલ્લાહ, બની શકે તો એને નૂર અર્પણ કર તાકે આંધળો જોવા માંડે. અલ્લાહે ઇલ્હામ કર્યું મૂસાને કે જે મને ઇલ્મ છે તને ઇલ્મ નથી. અને ત્યાં હાલત કફોરી થતી ગઈ નદીમાં. બધાય બાળકો તે આંધળા બાળકોને વધારે હેરાન કરતા ગયા, પરેશાન કરતા ગયા અને ડૂબાડવાની કોશિશ કર્યા. મૂસાથી આ મંજર ફરીથી ન જોવાનો અને ફરીથી દુઆ કર્યા કે યા અલ્લાહ, 2 આંખની વાત છે, આપી દે. ફક્ત 2 આંખની વાત છે, એને અર્પણ કર. લિહાદા તે આંધળાને ફરીથી નૂર નસીબ થાય છે. આંધળો જોવા માંડ્યો. જ્યારે આંધળો જોવા માંડ્યો ત્યારે એને ખબર પડી કે બધાય બાળકોમાંથી એક બાળક એવો હતો કે જે એને તંગ કરતો હતો. તો તે તરત જ જઈને એ બાળકને પકડીને ડૂબાડી નાખે છે. આંખ આવતાની સાથે એને મર્ડર કર્યું. મૂસા આ મંઝર જોઈને વિચાર કરવા લાગ્યા અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મૂસાને ઇલ્હામ કર્યો કે જે મને ઇલ્મ છે તને ઇલ્મ નથી. તો આ કદા અને કદર, ફેટ અને ડેસ્ટિની એવી વસ્તુ છે કે જ્યાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ને ફક્ત ઇલ્મ છે કે શા માટે અમુક બાબતો આપણી જિંદગીની અંદર આપણા વિરોધ થાય છે. દુનિયાની અંદર અમુકને આંધળાઓ બનાવ્યો છે, અમુકને આંખ અર્પણ કર્યો છે, અમુકને જલ્દીથી લઈ લે છે, અમુકને લાંબી ઉંમર અતા કરે છે. આ બધી બાબતો અગર જો સમેટવામાં આવે તો ઇસ્લામિક ટર્મિનોલોજીની અંદર એને કદા અને કદર કહેવામાં આવે છે. અને કદા અને કદરના બારામાં એક જ વાહિદ કિતાબ છે ઓન ધ ફેસ ઓફ ધીસ અર્થ કે જેનો ફક્ત ઝલક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખુલાસો કર્યો છે અને એ છે કુરાન મજીદની અંદર. કુરાન મજીદનો 18મા સૂરાની અંદર
જે આપણે ખબર હશે કે જ્યાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હઝરત મૂસા અલૈહિસ્સલામને અમર કર્યા કે તમે ઇજિપ્ત મૂકીને, મિસર મૂકીને જોર્ડાન તરફ જાઓ, હત્તા અબલુગલ મજબહલ બહરેન, તમે એવી જગ્યાએ જાઓ કે જ્યાં બે સમંદરો મળે છે. આજના પ્રેઝન્ટ ડે જ્યોગ્રાફિકલ લોકેશન પ્રમાણે જોર્ડાન ગણાય છે, બિટવીન ગલ્ફ ઓફ અકબા અને રેડ સી. એ જગ્યા હતી કે જ્યાં મૂસા અલૈહિસ્સલામને અમર થયું કે ત્યાં જાઓ. પછી ત્યાં તમે અમારા અનેક ગુલામોમાંથી એક ગુલામ મળશે, અબ્દન મિન ઇબાદિના. મૂસા અલૈહિસ્સલામ કોઈ મામૂલી શખ્સિયત ન હતી. મૂસા અલૈહિસ્સલામ કલીમુલ્લાહ હતા, અલ્લાહ સાથે વાત કર્યા, ઉલુલ અઝમ પૈગંબર. મૂસા અલૈહિસ્સલામનું નામ કુરાને મજીદની અંદર ભરપૂર છે. 1,24,000 અંબિયાઓ છે. 1,24,000 અંબિયાઓમાંથી 25 નબીઓ છે કે જેનો નામ નોંધ કરવામાં આવી છે કુરાને મજીદની અંદર બાય નેમ. એમાંથી મૂસા અલૈહિસ્સલામનો 136 ટાઈમ્સ રિપીટ થાય છે નામ કુરાને મજીદની અંદર. 136 ફેરે મૂસા અલૈહિસ્સલામનું નામ રિપીટ થાય છે. that surpasses all the prophets. પૈગંબર સાહેબ નો નામ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. નોંધ કરવામાં આવી છે ફક્ત 4 ફેરે. પૈગંબર સાહેબનું નામ 4 ફેરે નોંધ કરવામાં આવી છે કુરાને મજીદની અંદર. અને મૂસા અલૈહિસ્સલામનું નામ 136 ફેરે. It surpasses all the prophets. The most mentioned name in the Holy Quran. તો shouldn't it be the other way around કે જ્યાં એક સ્લેવને પાસે મૂસાને અમર કરવામાં આવે છે, તમે એક સ્લેવ પાસે જાઓ, a mere slave from amongst our slaves, અબ્દન મિન ઇબાદિના. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નામ નથી લીધો જનાબે ખિદરનો આખા કુરાને મજીદની અંદર. જનાબે ખિદરને રિફર કરે છે એઝ અ સ્લેવ, અબ્દન મિન ઇબાદિના. તો shouldn't it be the other way around કે ખિદર નબી જનાબે ખિદરને જાવું જોઈએ મૂસાને જોવા. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની વિઝડમમાં જાણે છે કે શા માટે મૂસાને મોકલ્યો જનાબે ખિદર તરફ, અને દેટ ઇઝ નોટ ધ સબ્જેક્ટ ટુ નાઇટ. તો જ્યારે તેઓ મળ્યા, મૂસા અલૈહિસ્સલામ જ્યારે જનાબે ખિદરને મળ્યા, ત્યારે ખિદર અલૈહિસ્સલામ મૂસાને ઓળખી ગયા અને પૂછ્યા કે આ અંત મૂસા ઇબ્ન ઇમરાન, આ તમે મૂસા ઇબ્ન ઇમરાન છો? તો બાદુલ તફાસીરમાં લખે છે કે ધીસ ઇઝ વેર ધ ડિવાઇન ડ્રામા બિગિન્સ. આ છે કે પરમાત્માની અનેક મિસ્ટીરિયસ રચનાઓ શરૂ થાય છે. તો જ્યારે મૂસા અલૈહિસ્સલામ મહિલા ખિદરને, અને વાકિયા 3 સિનેરિયોઝ ઇનેક્ટ કરવામાં આવ્યા છે કુરાને મજીદની અંદર. તેઓ એક કશ્તી જોયા, વહાણ જોયા. તે વહાણ માલ અને માણસોથી ભરેલી હતી. મૂસા અલૈહિસ્સલામ અને જનાબે ખિદર સવાર થયા તે વહાણ ઉપર. જ્યારે સવાર થઈ ગયા ત્યારે જનાબે ખિદર ખાડો પડ્યા તે વાનની અંદર. જ્યારે આ મંઝર જોયા મૂસા અલૈહિસ્સલામ તો એવા ગુસ્સે થયા અને કમેન્ટ કર્યા, કોન્ડેમ કર્યા તે એક્ટને કે લકદ જીતા શૈઅન ઇમરા, ખરેખર તમે એક હોરિબલ એક્ટ કર્યા છે. લકદ જીતા શૈઅન ઇમરા. અને ત્યાર પછી તેઓ આગળ ગયા. બીજો સિનેરિયો ઇનેક્ટ કરવામાં આવ્યો છે કુરાને મજીદની અંદર. તેઓ એક ગામડામાં ગયા કે જ્યાં એક બાળક ખેલકૂદ કરી રહ્યો હતો. અ સ્મોલ ચાઇલ્ડ, અ યંગ ચાઇલ્ડ વોઝ પ્લેઇંગ. તરત જ ખિદર અલૈહિસ્સલામ તરવાર લીધા અને બાળકને કતલ કરી નાખ્યા. તો ફરીથી મૂસે ગુસ્સે થયા અને કન્ડેમ કર્યા આ એક્ટ, અને કહેવા લાગ્યા કે લકદ જીતા શૈઅન નુકરા, લકદ જીતા શૈઅન નુકરા, ખરેખર હવે તો તમે ગુનાનો કામ કર્યા છે. એક ઇનોસન્ટ બાળકને તમે આવી રીતના મારી નાખ્યા, તમે એક ગુનાનો કામ કર્યા છે. અને ત્રીજો સિનેરિયો અલ્લાહ બતાવે છે કે જ્યારે તમે બંને સિટીમાં જાય છે, મૂસા અલૈહિસ્સલામ અને જનાબે ખિદર એક સિટીમાં દાખિલ થયા, એક શહેરમાં દાખિલ થયા. ત્યાં સિટીના ડ્વેલર્સ હતા, રહેવાસીઓ હતા. મૂસા અલૈહિસ્સલામ અને ખિદરને વેલકમ ન કર્યા. જનાબે ખિદરની નજર પડી એક દીવાર ઉપર
કે જે દીવાર તૂટેલી હતી, તો મૂસાને રિક્વેસ્ટ કર્યા, ચાલો આ દીવારને આપણે સૌ કરે, રિપેર કરે. તો સવારથી લે કે સાંજ સુધી તેઓ રિપેર કર્યા. જ્યારે દીવાર થઈ ગઈ ત્યારે મૂસા અલૈહિસ્સલામ યાદી દેરાવ્યા ખિદરને કે તમને નથી લાગતું આપણે કોઈ મજદૂરી લેવી પડે, કોઈ ચાર્જીસ કરવા પડે આ સિટી ડેલર્સને, આટલી મહેનત કર્યા. ત્યારે જનાબી ખિદર કહેવા લાગ્યા કે હાદા ફિરાકુન બૈની વ બૈનિક, આ સબબ બનશે આપણી જુદાઈનો. તો આ 3 સિનેરિયોસ છે, આપણે એના ઉપર થોડું વિચાર કરે કે મૂસા અલૈહિસ્સલામ જેવી ઉલુલ અઝમ પૈગંબર જેવી શખ્સિયત તેઓ જઝબ ન કરી શક્યા, તે કદા અને કદરનો રચનાઓ તેઓ હેરતમાં આવી ગયા. તો ઓર્ડિનરી ઇન્સાન જે આપણે છે, આપણા હિતમાં નથી કે એની અંદર જાજુ પડે, કારણ કે અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુ અલૈહ ને જ્યારે પૂછવામાં આવ્યું કદા અને કદરના બારામાં, ત્યારે તેઓ ફરમાવ્યા કે ફહુવા બહરુલ અમીક, ઇટ ઇઝ લાઇક અ ડીપ ઓશન, ફેટ એન્ડ ડેસ્ટિની ઇઝ લાઇક અ ડીપ ઓશન, તમે એ ઓશનની અંદર ખોવાઈ જાશો. અને એક દાખલો દેવામાં આવ્યું છે મૌલાના જલાલુદ્દીન રૂમી. મૌલાના જલાલુદ્દીન રૂમી 13th સેન્ચુરી ફિલોસોફર હતા. તેઓની કિતાબ મથનવી 700 વર્ષ પુરાની કિતાબ છે. એની અંદર કદા અને કદરનો એક વાક્યો બયાન કર્યા છે અને બતાવ્યા છે કે એક દિવસ એક શખ્સ જંગલોમાં જઈ રહ્યો હતો. એટલી વરસાદ પડતી હતી, ધોધમાર વરસાદ પડતી હતી, બારિશનો